જય માતાજી મિત્રો. તો મિત્રો આજે આપણે શીખીશું કે મોબાઈલમાંથી થંબનેલ કેવી રીતે બનાવી શકાય છે. એ પણ તમને સરળ શબ્દોમાં હું સમજાવીશ. એક ટિપ્સ તમને બતાવીશ કે જેથી તમે સરળતાથી થંબનેલ બનાવી શકો છો. એ પણ ઇઝી છે અને 2 મિનિટ 3 મિનિટનું કામ છે. બહુ કોઈ અઘરું કામ નથી, બહુ સરળ વસ્તુ છે. તો દોસ્તો તમે પણ બનાવી શકો છો કે જે સારા એવા થંબનેલ તમે તમારી જાતે પણ ક્રિએટ કરી શકો છો. કોઈ પૈસા ખર્ચવાની જરૂર નથી, કશું કરવાનું નહીં. તમે તમારા મોબાઈલમાંથી જાતે જ બનાવી શકો છો. એ પણ સારા એવા થંબનેલ ટ્રેન્ડિંગ. તો ચાલો મિત્રો હું તમને જણાવું કે થંબનેલ કેવી રીતે બનાવી શકાય છે યુટ્યુબ માટે. તો દોસ્તો સૌથી પહેલાં આપણે કેનવા એપ્લિકેશન ઓપન કરવાની છે. ઓપન કર્યા પછી અહીંયા લખેલું યુટ્યુબ થંબનેલ. તો યુટ્યુબ થંબનેલ ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે અને અહીંયા ઘણા બધા એવા લોગો છે, મોબાઈલ છે, ક્રિએટર છે, એ બધું છે. એમાં આપણે ક્યાંય ક્લિક કરવાનું નથી, ખાલી યુટ્યુબ થંબનેલમાં ક્લિક કરવાનું રહેશે. તો દોસ્તો 2 મિનિટ તમારે રાહ જોવી પડશે. એક થંબનેલ તો અહીંયા ક્રિએટ થશે, એટલે કે ઓપન થશે. આ બધા તૈયાર થંબનેલ અહીંયા મળી જાય છે કેનો. તો આપણે કોઈ બી એક થંબનેલ સિલેક્ટ કરી લેવાનું છે. પછી દોસ્તો આપણે એની અંદર જે પણ ટેક્સ્ટ છે એને હટાવીને આપણે ગુજરાતી ભાષામાં કે તમારે જે પણ લેંગ્વેજમાં બનાવવું હોય એ લેંગ્વેજ તમારે અહીંયા લખવી પડશે. સમજો કે હાઉ ટુ છે, ત્યાંથી આપણે ડબલ ક્લિક કરીશું એટલે એક ટેક્સ્ટ માટે ઓપન થઈ જશે. તો દોસ્તો અહીંયા આપણે લખીશું, આપ જોઈ શકો છો અહીંયા ગુજરાતીમાં લખ્યું છે મોબાઈલ. પછી અહીંયા લખીશું ફરીથી આપણે મોબાઈલમાંથી. દોસ્તો એ આપણો એક ટેક્સ્ટ તૈયાર થઈ ગયો. હવે આ જે યલો કલરનું છે એ આપણે એની ઉપર સાઈડ ઉપર મૂકવું હોય તો પણ મૂકી શકાય છે. અત્યારે આપણે એને સેટ કરીશું. એ મોબાઈલમાંથી ત્યાં ફરી એક ડબલ ક્લિક કરીશું, ત્યાં લખીશું આપણે થંબનેલ. દોસ્તો જે આપણે લખીએ છીએ એને જો આ મેં લાંબુ કરીને એને સેટ કરી દીધું છે. તો દોસ્તો ફરી ત્યાં મેં એક લખ્યું ત્યાં પણ આપણે કોઈ, એટલે કહેવાનો મતલબ કે કોઈ પણ ટેક્સ્ટ હોય લખેલા એના ઉપર તમે ડબલ ક્લિક કરશો એટલે તમારે જે પણ લખવું છે એ ટેક્સ્ટ ઓપન થઈ જશે. તો દોસ્તો ફરીથી અહીંયા લખીશું આપણે. તો દોસ્તો મેં અત્યારે બધા જ જે પણ ટેક્સ્ટ હતા એમાંથી આપણે જે લખવાનું છે કઈ રીતે થંબનેલ બનાવવાનું એ મેં અત્યારે ધીરે ધીરે લખી દીધું છે. આપ જોઈ શકો છો કે જો મોબાઈલમાંથી થંબનેલ બનાવતા શીખો એ મેં લખી દીધું છે. તો દોસ્તો આ જે મોબાઈલમાંથી એ લખ્યું છે, હવે આને આપણે સાઇઝ કરીશું, મેન્ટેન કરીશું, એને સેટિંગ કરીશું, કઈ રીતે રાખવું, ક્યાં રાખવું છે. દોસ્તો આપ જોઈ શકો છો. તો જો આ આપણે અહીંયા નીચે આપેલું છે ટેક્સ્ટનું સાઇઝ છે, ફ્રન્ટ સાઇઝ આપણે ઓપન કરી અને એને હાઇટ વધારી દઈશું તો આપણને સાઇઝ પ્રમાણે મળી જશે. હવે દોસ્તો થંબનેલનો વારો છે, એટલે કે થંબનેલની આપણે ત્યાં ટેક્સ્ટમાં જોઈશું કે કોઈ થંબનેલમાં ફ્રન્ટ સારા હોય તો કરીશું, નહીંતર પછી આપણે એની હાઇટ વધારી દઈશું, એટલે કે એની સાઇઝ વધારીશું. તો નીચે જે યલો કલરનું જે છે એને પણ આપણે સાઇઝ વધારી અને એક સાઈડથી ખસેડીશું એટલે કે સાઇઝ એની વધી જશે. યલો કલરનું છે એ બેકગ્રાઉન્ડ એને સાઈડમાં આપણે લઈ લઈશું, અહીંયાથી સાઈડમાં કરીશું અને જે આપણે થંબનેલ માટે જે છે બેકગ્રાઉન્ડ એને અહીંયા સેટ કરીને મૂકીશું. તો દોસ્તો આપ જોઈ શકો તો આપણે જે ટેક્સ્ટ છે જે લખ્યું છે એના કલર આપણે ચેન્જ કરી શકીએ છીએ. અહીંયાથી જે કલરનું આપેલું છે જે એ કરીને છે અને નીચે કલરનું છે ત્યાં કલર ચેન્જ કરી શકાય છે આપણે. આ અહીંયા છે ફોન્ટ્સ, તમારે કઈ સાઇઝના ફોન્ટ્સ રાખવા છે અલગ અલગ ટાઈપના એ અહીંયા તમને જોવા મળી જશે. દોસ્તો આ બરોબર લાગે છે મને, તો અહીંયા આપણે અહીંયા સેટ કરીશું. દોસ્તો હવે ફરીથી આપણે ટેક્સ્ટ જે છે અહીંયા સેટ કરીશું અને પણ હાઇટ આપણે સાઇઝ વધારી દઈશું, ફ્રન્ટ સાઇઝ, જેથી કરીને આપણને સારા અને મોટા દેખાય, જેથી કે આપણને વાંચવામાં સરળતા રહે.
હવે આ પણ આપણે અહીંયા લોગો છે જે બેકગ્રાઉન્ડ એને પણ અહીંયા સારું એવું સેટ કરી દઈશું, જેથી કરીને સારું એવું દેખાય. અને એના ઉપર આપણે જે લખ્યું છે ટેક્સ્ટ એ પણ અહીંયા સેટ કરી દઈશું. દોસ્તો આ આપણું તૈયાર થઈ ગયું છે એક થંબનેલ. તો દોસ્તો ફરી આપણે આને હજી એક થોડુંક સેટ કરી શકીએ છીએ કે આપણને સરળતા એક જે જગ્યા પડે છે તે એક સરળતાથી આપણને સારું એવું દેખાય. અને જોઈ શકો છો કે આપણે એને ફરીથી આ યલો છે અને થોડું નીચે લઈ લીધું છે બેકગ્રાઉન્ડ. અને આ જે નીચે લખેલું છે બનાવતા શીખો એ પણ આપણે સેટ કરીશું, જેથી કરીને એક લાઇનમાં હોય ને સરળ લાગે ને સારું લાગી શકે. તો દોસ્તો આ આપણું તૈયાર થઈ ગયું થંબનેલ. એટલે કે આપણે લખ્યું છે કે યુટ્યુબ મોબાઈલમાંથી થંબનેલ બનાવતા શીખો. તો દોસ્તો તમને મારા વિડીયો જો આવા ગમતા હોય તો દોસ્તો તમે મારા વિડીયોને લાઈક કરજો, ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો હું તમને તમારા સુધી આવા અવનવા વિડીયો પહોંચાડતો રહીશ. તો દોસ્તો તમારે હજી પણ અહીંયા કંઈક ફંડ્સ મૂકવું છે, કંઈક નવું મૂકવું છે, તો અહીંયા એ જે ઓપ્શન છે એના ઉપર આપણે ક્લિક કરીશું તો અહીંયા તમારે અહીંયા ગ્રાફિક શેપ એ બધા આવી જશે. તો તમે ગ્રાફિક કોઈ પણ જાતનો શેપ મૂકવા માગતા હોય એ મૂકી શકો છો. આ આપણે યુટ્યુબનો લોગો છે તો એ સેટ કરવો હોય તો પણ આપણે કરી શકીએ છીએ. તો દોસ્તો એના પર યુટ્યુબ ક્લિક કરીશું. અહીંયા આવી ગયો છે લોગો. અહીંયા સાઈડમાં આપણે સાઈઝ નાની કરી અને મૂકી દઈએ, જેથી કરીને આપણું થંબનેલ એકદમ રેડી થઈ ગયું છે. દોસ્તો ઉપર હવે આપણે એને ડાઉનલોડ કરવું હોય તો ઉપર અહીંયા ટીક કરેલું એરો મારેલો છે, નીચેની સાઈડ એરો છે, નીચે એક લાઇન છે, તો એના પર ક્લિક કરવાનું રહેશે. આપણે એના પર ક્લિક કરીશું એટલે કે આપણું થંબનેલ સેવ થઈ જશે આપણા ગેલેરીમાં. તો દોસ્તો તમને આવા વિડીયો ગમતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં.